હવે જે સમાચાર વિગતવાર ભાવનગર મહુવા ચોકડી પાસે એક યુવાન પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે, જેમાં રવિ દિંકુભાઈ મકવાણા પર હુમલો થયો હતો। 7 શખ્સો દ્વારા પાઇપ અને છરી જેવા હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો। શાકાલ નામના વ્યક્તિ સાથે અગાઉ થયેલ ઝઘડાની દાજ રાખીને આ હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। શાકાલ સહિત અન્ય 6 શખ્સો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો। ઈજાગ્રસ્તને હાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। ભાવનગર શહેરમાં અવારનવાર જીવલેણ હુમલાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યાં વધુ એક આવી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં ભાવનગર મહુવા ચોકડી પાસે એક યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। રવિ દિકુમભાઈ મકવાણા પર આ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 7 શખ્સો દ્વારા પાઇપ છરી જેવા હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો। શાકાલ નામના વ્યક્તિ સાથે અગાઉ થયેલ ઝઘડાની દાજમાં આ હુમલો કરવામાં આવ્યો હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે। શાકાલ સહિત અન્ય 6 શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। હાલ તો ઈજાગ્રસ્તને સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। તમારું નામ? મકવાણા રવિ। તો ક્યાંથી આવો છો ને શું બનાવ બન્યો? તળાજાથી આવું છું। હું ચા લઈને જતો હતો રાજભાઈની દુકાનેથી। ત્યાંથી થોડોક આગળ ગયો ને તો 3-4 જણા વાંથી હુમલો કર્યો, લોખંડના પાઇપ અને છરીઓ। કારણ શું હુમલો કરવાનો? હવે તો ખ્યાલ મને નથી। કોણ વ્યક્તિએ હુમલો કર્યો એ કઈ ખબર? મોમડી અને કોક હતા। નામ આવડે છે? નામ તો એ બહુ નથી ખબર, નામનું ખ્યાલ નથી। તળાજામાં કઈ જગ્યાએ હુમલો કર્યો? મહુવા ચોકડી પેટ્રોલ પંપની આગળ, બજાજના શોરૂમની બાજુમાં। તમારા કઈ જૂની અદાવત કઈ? મારે 2-3 વર્ષ પહેલા હતી। શું હતી? એ પહેલા મારી ઉપર હુમલો કર્યો હતો આ જ રીતે। નામ તો ખબર છે? એની હિસાબે માથાકૂટ થઈ? ગાડી એક્સિડન્ટ થઈને યાર થોડીક નાની ઓલી થઈ હતી, એના લીધે ત્યારે મને માર્યો હતું। શાકાલ કરીને છે, આજે એનો ભાઈ નહીં કોક લગભગ એવું હતું એવું લાગ્યું મને। કેટલા વ્યક્તિઓ હતા? 4-5 જણા જેવું હતું। રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।